બાલાસિનોરમાં ઝેરી લાલ પાણીનો કહેર. ડમ્પિંગ ભગાવો, બાલાસિનોર બચાવો આંદોલન તેજ. બાલાસિનોરમાં ઝેરીલાલ પાણીનો કહેર. ડમ્પિંગ ભગાવો, બાલાસિનોર બચાવો આંદોલન તેજ. જમિયતપુરા ડમ્પિંગ સાઇટને લઈને સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. રસ્તા રોકો આંદોલન બાદ હવે ગાંધીનગર જીપીસીબી કચેરી ખાતે ધરણા કરવામાં આવશે. સમગ્ર ગુજરાતનો કેમિકલયુક્ત કચરો આ ડમ્પિંગ સાઇટમાં ઠલવાતા આસપાસના ગામોને અસર. તળાવ, કુવા, બોરવેલમાં લાલ પાણી આવ્યા. ગાંધીનગર જીપીસીબીની ટીમોએ સ્થળ પર આવીને પાણીના સેમ્પલ લીધા હતા, પરંતુ કાયમી ઉકેલ ન આવતા હવે લોકોના ધીરજનો ગળો ફૂટ્યો છે. જનજાગૃતિ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે કે આગામી તારીખ 3/8/2026 સોમવારના રોજ મોટી સંખ્યામાં ગ્રામજનો ગાંધીનગર સ્થિત જીપીસીબીની મુખ્ય કચેરી ખાતે પહોંચી વિશાળ ધરણા આંદોલન કરશે. આજ રોજ બાલાસિનોર શહેરમાં દરેક દુકાન અને ઘરે જઈને પ્રચાર કરવામાં આવ્યો. મિત્રો, બાલાસિનોરમાં ઝેરી કેમિકલ ડમ્પિંગ નામની સાઇટ છે, એ અવારનવાર રજૂઆતો કરવા છતાં કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવ્યું છે. લેખિતમાં રજૂ આપી છે. જીપીસીબીના અધિકારીઓ પાણીના સેમ્પલ લઈને જાય છે, કોઈ રિપોર્ટ આપતા નહીં. આ તમે જોઈ શકો વિડીયોમાં, બિલકુલ કેમિકલયુક્ત પાણી દેખાઈ રહ્યું છે અને અધિકારીઓ કેવું કહે છે કે આ પીવા લાયક પાણી છે. મને તો આ કેમિકલયુક્ત પાણી દેખાઈ રહ્યું છે, એક વિદેશી દારૂ દેખાઈ રહ્યું છે. અમે 13 તારીખે ગયેલા જીપીસીબી કચેરી ગાંધીનગર, ત્યારે લેખિતમાં બી રજૂઆત કરેલી ને મૌખિકમાં બી રજૂઆત કરેલી. દિન 10 થી 12 દિવસમાં કાયમી ધોરણનો ઓર્ડર નહીં આપવામાં આવે તો જીપીસીબી કચેરી ગાંધીનગર ખાતે 1000થી વધુ બાલાસિનોરના યુવાનો, વડીલો, માતાઓ, પશુઓ સાથે આંદોલન અથવા ધરણા કરવા માટે જવાના છે તારીખ 3/8/2026ના રોજ. તો એના અનુસંધાને બાલાસિનોર દરેક દુકાને, દરેક સોસાયટીમાં જનજાગૃતિ માટે અમે આ પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ. હું છું આપનો મિત્ર હિતેન્દ્રસિંહ સોલંકી,